આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરાના ડબકા ગામે બે આંગણવાડી તેમજ પરબડીનું લોકાર્પણ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું છે। પાદરાના ડબકા ગામમાં બે આંગણવાડીનું લોકાર્પણ અને નવીન બનનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તેમજ પરબડીનું લોકાર્પણ પાદરા ધારાસભ્ય વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે યોજાયું છે। ડબકા ગામે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે। અંદાજિત 1 કરોડ 20 લાખના ખર્ચે निर्माण पामनार नवीन प्राथमिक आरोग्य केन्द्र નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આજરોજ પાદરા તાલુકાના ડબકા ગામે નવીન પીએસસી બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે અંદાજિત 1 કરોડ 20 લાખ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થશે। ઘણા વર્ષોથી આ પીએસસીનો પ્રશ્ન પેન્ડિંગ હતો, કોઈ કારણોથી તેની મંજૂરી મળતી નથી, પરંતુ કલેક્ટરશ્રીને રજૂઆત કર્યા બાદ આ તમામ અડચણો દૂર થઈ અને આજ રોજ તેનું ખાતમુહૂર્ત કરીને કામ શરૂઆત કરવામાં આવેલું છે। સાથે પાદરા તાલુકામાં આવેલી ગુલ બ્રાન્સન કંપનીના સહયોગથી 2 આંગણવાડી ડબકા ગામમાં બનીને તૈયાર કરીને આજ રોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેથી નાના બાળકોને આંગણવાડીની સુવિધા માટે મકાન ખૂબ જ સારું એવું મળી રહેશે। એની સાથે ડબકાની ઓળખ સમૂહ પરબડી કે જે ઘણા વર્ષોથી જર્જરિત હતી, ગામ લોકોની રજૂઆતને આધારે આજે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી બનીને તૈયાર તેનું રિનોવેશન કરીને તૈયાર કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ આજરોજ રાખવામાં આવ્યું હતું। આ તમામ કામો એ ડબકા ગામની સુવિધામાં વધારો કરશે, સાથે તેની ઓળખમાં અને શિક્ષણમાં પણ ખૂબ વધારો કરશે એવી અમને આશા છે। અને આજના દિવસે સમગ્ર ગામ લોકોએ ખૂબ જ આવકારથી આ તમામ કામોને આવકાર આપ્યો હતો અને કામમાં સહભાગી થયા હતા। ગુલબ્રાન્સન કંપની દ્વારા આજરોજ ડબકા ગામે આંગણવાડી લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ હાજરી આપેલ હતી। અમે લોકોએ આ આંગણવાડી પહેલા જે કન્ડિશન જોઈ હતી એ કન્ડિશનમાં અમે નક્કી કર્યું હતું કે અમે આંગણવાડીનું રિનોવેશન કરીશું। અમારા સીએસઆર અંતર્ગત મુજપુર અને આજુબાજુના ગામોમાં અમે સ્વાસ્થ્ય હોય, ભણતર હોય કે મહિલા સશક્તિકરણ હોય, એવા ઘણા અનેકો કામો અમે કરેલ છે। એ અમારા સીએસઆર હેઠળ અમે વખતો વખત અને આવનાર સમયમાં પણ ગામની પ્રગતિ માટે, ઉન્નતિ માટે અમે ગામના કામો કરવા માટે સક્ષમ છે।